स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो पापो हत बुद्धिनाम शिवे वार्तापि दुर्लभा दुर्लभं भारते जन्म दुर्लभं शिवपूजनम् प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। बोल श्री मोवेश्वर महादेव की जय। मोवावरा वाछरा डाडानी जय। द्वारिकाधीश की जय। हर्षिति मात की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव। आइए घड़ी तो घड़ी ले भगवान ना नाम नु स्मरण करिए। ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणम्। ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणम्। ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणम्। ओम शिव परात् परा शिव ओंकारा शिव तव चरणम्। हे शिव शंकर भवानी शंकर। हे शिव शंकर भवानी शंकर। उमा महेश्वर तव शरणं गाओ। उमा महेश्वर तव चरणं गाओ। ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणं गाओ। ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणं। हे
शशिशेखर शंभु प्रिया शिव हे शशिशेखर शंभु प्रिया शिव शिव गंगाधर तव शरणं गाओ शिव गंगाधर तव चरणं गाओ ओम शिव परा शिव ओंकारा शिव तव शरणं गाओ ओम शिव परा शिव ओमकारा शिव तव चरणं हे मृत्युंजय पशुपति शंकर हे मृत्युंजय पशुपति शंकर भुजंग भूषण तव शरणं गाओ भुजंग भूषण तव शरणं गाओ ओम शिव परा शिव ओंकारा शिव तव शरणं गाओ ओम शिव परा शिव ओमकारा शिव तव चरणं गाओ ओंकारा शिव तव शरणं गाओ ओमकारा शिव तव चरणं गाओ ओंकारा शिव तव शरणं गाओ ओमकारा शिव तव चरणं गाओ ओंकारा शिव तव शरणं गाओ ओमकारा ॐ यस्यांके च विभाति बोधरश्रुता देवापगामस्तके पाले बालविदुर्गले च गरलं यस्योरशिव्यालरा सोऽयं भूति विभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करा पातु माम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदो न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीहरिं परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकं सर्वलोकानां कारणं त्वं नमाम्यहम्।
પરમાત્માની દિવ્ય કથા, દિવ્ય ચરિત્ર. ભવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન કરીએ, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરીએ, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરીએ, હર્ષિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન કરીએ. નામી અનામી સર્વ જે કોઈ પણ આ જગતની અંદર છે એ બધાને વંદન. આ કથા મંડપમાં બિરાજમાન સર્વ શ્રોતાગણોને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્માની જે આ દિવ્ય ચરિત્રની કથા છે એ સુંદર ગાથા છે. ઈશ્વરની જે આ લીલા છે એ લીલાની કોઈ કલ્પના નથી બાપ. ભગવાનની સુંદર કથા, સુંદર ગાથા અને પવિત્ર ચરિત્ર અને સુંદર વાતો. ભગવાન મહાદેવજી પવિત્ર પવિત્ર જે લીલાઓ છે ક્ષમા ક્ષેત્રમ મહાદેવની, એ મહાદેવ આપણી સમક્ષ જ્યારે આ કથાઓનું રસપાન થતું હોય ત્યારે જીવ સંસારથી છૂટી અને ઈશ્વર પ્રત્યેના ચરણોની અંદર લાગી જતો હોય એને ખ્યાલ ન રહે. ભગવાન અને આ જીવને સંસારમાં આવ્યા પછી ઈશ્વર ચરણમાં જવું ફરજિયાત છે. એનો મતલબ એવો નથી કે તમે સંસારમાં આવ્યા છો, તમને કામનાઓ વળગી, તમને વાસનાઓ વળગી, તમારા પ્રત્યે મોહ જાગ્યો, તમારામાં મમતાઓ જાગી એટલે તમે ઈશ્વરથી દૂર થઈ ગયા. પાણીમાં કામ કરતા હોય એટલે પલડા વગર નો રહીએ, માટીમાં કામ કરતા હોય એટલે કપડાં ખરાબ થાય જ છે. એમ સંસારમાં આવ્યા પછી તમને માયા વળગે, તમને વાસનાઓ વળગે, તમને કામનાઓ વળગે, આવી બધું જ્યારે વસ્તુઓ તમને જ્યારે વળગે છે એનો મતલબ એવો નથી કે તમે એમાં ફસાઈ ગયા છો. એમાંથી છૂટી શકો છો, એમાં ફસાણા નથી. કારણ કે માટીમાં કામ કરીએ ને માટીથી બચવું એ તો બહુ અઘરું ને. આપણે માટીમાં કામ પણ કરવું છે ને માટી આપણને ચોટે પણ નહીં, એ કઈ રીતે શક્ય બને? આપણે પાણીમાં પણ પડવું છે ને ભીજાવવું પણ નથી, એ કઈ રીતે શક્ય બને? એટલે સંસારમાં આવો છો, તમને માયા જાગે, તમને મામત્વ જાગે, એ કોઈ લોકો પ્રત્યે મામત્વ જાગે, મમતા જાગે, એનો અર્થ એવો નથી તમે ઈશ્વરથી દૂર થઈ ગયા છો. આ એક સ્વભાવ છે માણસનો કે જે માણસને માયા પ્રત્યે એની તરફ ખેંચી જાય છે. એક સ્વભાવ છે, બસ બીજું કંઈ નથી. પરંતુ એ સ્વભાવમાંથી છૂટી અને ધીરે 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 કરતા કરતા આપણે યોગ્ય માર્ગ ઉપર જવાનું છે, યોગ્ય રસ્તા ઉપર જવાનું છે. એમ ઘણા ઘણા જુદા જુદા માર્ગ અપનાવતા હોય. કોઈ વૈરાગનો માર્ગ અપનાવે, કોઈ જ્ઞાનનો માર્ગ અપનાવે, કોઈ ભક્તિનો માર્ગ અપનાવે. હાલતા ચાલતા ઉઠતા બેસતા ભક્તિ કરતો હોય માણસ, ચાલતા ચાલતા ભક્તિ કરતો હોય માણસ. પરંતુ આ વૈરાગનો માર્ગ અપનાવ્યા પછી જો સંસારમાં જીવ ચોટે તો તમારી ભૂલ. એક વખત સંન્યાસી વેશને ધારણ કરી લીધો છે અને ધારણ કરી લીધા પછી તમારો જીવ પરિવારમાં ચોટે તો ખોટું છે. તમને જ્યાં સુધી ખબર પડે જ નહીં કે ચોરી કરવું એ પાપ છે ત્યાં સુધી તમે ચોરી કરી કહેવાય કઈ રીતે?
પણ તમે જ્યારે કોઈના ઘરમાં ચોરી કરવા માટે જાઓ છો અને ચોરી કરતા સમયે તમારા મનની અંદર એક વખત અંતરાત્માથી એક વખત એવો ઉત્સાહની એક અંતરનો નાદ નીકળી જાય કે આ છે તો પાપ, તો ચોરી. કારણ કે અંદરથી જાણો છો ને એ પછી તમે કરો છો. એમ માણસ સંસારમાં આવે છે અને માયાઓથી, મમતાઓથી, વાસનાઓથી આ બધાથી ભાગતો ફરે છે અને ભાગી શકતો નથી, કારણ કે એ એની વચમાં રહીએ છે. પણ ભાગવાનું છે. તમે સંસારમાં આવો છો અને તમે મોહમાં ફસાવ, માયામાં ફસાવ, કામનાઓમાં ફસાવ, એ કોઈ નવીન વાત નથી. માટીમાં કામ કરીએ તો માટીવાળા થવાના છીએ, પાણીમાં કામ કરીએ તો ભીંજાવાના છીએ. પરંતુ આપણે આપણા જીવનને એ પ્રમાણે કરવાનું છે કે એ વસ્તુ આપણને ચોંટી ના શકે, એ વસ્તુ આપણને સ્પર્શ ના કરી શકે, ત્યાં સુધી આપણે પહોંચી ના શકીએ. પછી કોઈ એક કર્મ કરો અને એ એક કર્મો એટલી નિષ્ઠાથી કરો ભગવાન, કે એ કર્મ તમારી જે નિષ્ઠા છે એનાથી તમે જે કર્મ કરો છો એ કર્મ તમને છેડા સુધી પહોંચાડી દે છે. પછી ભલે ચાહે એક કર્મ કરો, બધું કરવાની જરૂર નથી. અને બધું કરવા જાવશો તો થશે નહીં, પણ કોઈ એક કર્મ કરો. કાં તો જ્ઞાનનો માર્ગ અપનાવો, કાં વૈરાગનો માર્ગ અપનાવો, કાં ભક્તિનો માર્ગ અપનાવો, કાં સેવાનો માર્ગ અપનાવો. આ વસ્તુ જ્યારે તમારાથી બને છે તો પછી તમે એ જે કર્મને તમે પકડો છે, જે માર્ગને તમે પકડો છે, એ માર્ગ તમે યોગ્ય રીતે અપનાવી રાખો. એ માર્ગને તમે અપનાવો. બિદુંગે અનેક પ્રકારના કાર્ય કર્યા છે, અનેક પ્રકારના કામો કર્યા છે, પણ તેમ છતાં પણ અંત સમયે બિદુંગ જે છે એ કર્મ સુધી પહોંચી ગયો છે. કારણ કે એના માતા પિતાના પુણ્ય હતા અને પુણ્ય પ્રતાપને કારણે એ અંત સમયે શિવાલયમાં પહોંચી ગયો. તે ગઈકાલે આપણે કથા સાંભળી દેવરાજની, અને અંત સમયે દેવરાજ શિવાલયમાં પ્રવેશ કરી ગયો, ત્યાં એનું મૃત્યુ થયું અને એનાથી એનો ઉદ્ધાર થયો. અસંખ્ય ઋષિઓ બેઠા છે ને એ અસંખ્ય ઋષિઓ કહે છે કે હે સુતજી, આવી એ કઈ બીજી કથા છે જે કથાને અમારે સાંભળવી છે? અને ત્યારે સોનક ઉવાચના આ પ્રશ્ન કહેવાથી શૃણુ શૌનક વક્ષ્યામિ ત્વદગ્રે ગૃહમુચ્યમપ્યુત યતસ્ત્વં શિવ ભક્તાનાં ગ્રણીર્વેદ વિત્તમઃ. હે શૌનક, સાંભળો, આપને ગોપનીય કથા વસ્તુનું વર્ણન કરીને સંભળાવું છું. શિવ ભક્તો માટે અગ્રગણ્ય એવા વેદ દેવતાઓ જે છે એની સુંદર એક કથા હું તમને કહીને સંભળાવું છું. અને કથા સંભળાવતા સુતજીએ કીધું છે, સમુદ્ર નિકટે દેશો ગ્રામો બાષ્કલ સંનક વસંતી યત્ર પાપિષ્ઠા વેદ ધર્મો જિતા. એક સમુદ્ર છે અને સમુદ્રની બાજુમાં એક દેશ છે. સમુદ્ર નિકટે, નિકટ કહેતા પાસે, દેશો, એક દેશ છે. એ દેશનું નામ નથી દર્શાવ્યું, પણ એ દેશમાં એક ગામ છે જેના ગામનું નામ છે ગ્રામો બાષ્કલ સંનક. જે ગામનું નામ છે બાષ્કલ. અને બાષ્કલ નામનું જે ગામ છે એ ગામની ચર્ચા કરી છે.
અને એ બાસ્કલ નામનું જે ગામ છે, વસંતી યત્ર પાપિષ્ઠા, એ ગામની અંદર બધા પાપી લોકો વસે છે. હા, બહુ સારું કહેવાય ને. એક જ ગામ હોય આખા જિલ્લામાં, એક ગામ એવું રાખવાનું કે બધા પાપિયા ન્યા ભેગા કરવાના, એમ એક જ ગામ. બીજે ક્યાંય ગોતવા જવાનું ઉપાધિ જ નહીં. એક ગામમાં બધા ભેગા થયા હોય તો કાંઈ ચિંતા, આડા આવડા ગોતવા નહીં જવાનું. આ તો બધા ગામમાં એક એક બે બે હોય તો બધાયનું ઉપાધિ રહીએ. એ કહીએ શું થાય, ક્યારે શું થાય, ક્યારે શું થાય, એવું નહીં કરવાનું. એક જ ગામ, એ આખું ગામ પાપિયાનું જ નહીં કરો. પાપી 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 ને પાપી, એના સિવાય બીજું કોઈ. બહુ સારું કહેવાય. સમુદ્ર નિકટે દેશો, સમુદ્રની બાજુમાં એક દેશ છે, અને દેશની માં અંદર એક દેશના નામનું વર્ણન નથી કર્યું, પણ એ દેશની અંદર શું કીધું છે? ગ્રામો બાષ્કલ સંનક, એક ગામ છે અને ગામનું નામ બાસ્કલ છે. અને બાસ્કલ ગામની અંદર જે વ્યક્તિઓ રહે છે, એ વ્યક્તિ કોણ છે? તો કે એ વ્યક્તિ પાપીઓ છે. આ શરીર છે ને, એને સમુદ્રની બાજુનો દેશ, કારણ કે સમુદ્ર સંસાર છે, અને આ શરીર સંસારમાં આવે છે. અને સંસારમાં આવ્યા પછી પાપીઓની વચ્ચે આપણે રહીએ છીએ, અને પાપીઓની વચ્ચે આપણે રહીએ ત્યારે આપણે વેદ ધર્મથી વિમુખ કામ કરીએ એટલે આપણે પણ પાપીઓમાં સમાવેશ થઈ જઈએ છીએ. વેદ ધર્મો જીતા જના, પાપીઓ છે, પણ કેવા પાપીઓ છે? વેદને ધર્મને જાણે છે પણ એનાથી વિમુખ છે. ભગવાનને સૌ જાણે છે પણ એનાથી વિમુખ છે. એ ભગવાનના માર્ગ ઉપર ક્યારે નથી હાલવું, એ ધર્મ ઉપર ક્યારે નથી હાલવું. ટૂંકમાં કહેવાનો અર્થ, આ સંસાર છે એ સમુદ્ર છે, અને સમુદ્રની બાજુમાં દેશ, એટલે કે દેશનું નામ નથી આપ્યું, ગામનું નામ કીધું છે. એટલે મારા અને તમારા જેવા જીવ અનેકો આ સંસારમાં છે. દેશ એક હોય પણ ગામ અનેક હોય. ભારત દેશ, તો ભારત દેશની અંદર રાજ્ય અનેક, જિલ્લાઓ અનેક, તાલુકાઓ અનેક, ગામડાઓ અનેક. દેશ એક જ છે. એટલે એક દેશનું નામ નથી આપ્યું, પણ સંસાર રૂપી જે સમુદ્ર છે, એ સમુદ્રની અંદર અનેક પાપિયાઓ, એટલે મારા તમારા જેવા અનેક લોકો વસે છે. એટલે એક વ્યક્તિનું નામ નથી, બધાય આવી ગયા. અને પાપી કેવા પાપી છે? તો કે વેદ ધર્મ વિમુખ, વેદ ધર્મથી વિમુખ હાલનારા છે, વેદ ધર્મથી વિરુદ્ધ હાલનારા છે. જેને કોઈ વેદોનું જ્ઞાન નથી, ધર્મનું જ્ઞાન હોવા છતાં પણ કરતા નથી. અને કથાના પહેલાના દિવસોમાં પણ મેં તમને કીધું હતું કે આપણી ગામડાની માવડીઓ જ્યારે રોટલા ઘડીને ઊભા થાય ને, પછી ચૂલામાં અગ્નિ દેવતાની ઉપર ઘીની એક ચમચી નાખી દે. અગ્નિને જમાડીને પછી જમે. એક ગાયની રોટલી કરે, એક કૂતરાની રોટલી કરે, આ બધાના ભાગ કાઢે. અને એટલે થોડું હતું પણ સુખી હતા, ઓછું હતું પણ સુખી હતા. ચાહે નળિયાવાળા મકાન હતા પણ સુખી હતા, આનંદ હતો. આજે સ્લેબ ભરાઈ ગયા પણ પેલો જે અંદરનો જે આનંદ છે, આનંદ નથી. હૃદયની જે શાંતિ છે એ શાંતિ નથી. હતા દેશી નળિયા, એમાં તો વર્ષે એકાદ વખત જ્યારે ચોમાસું આવે ને, અમે તો જોયા નથી પણ જૂના માણસો વાતો કરતા એટલે ખબર, ચોમાસું આવે ને એટલે નળિયાને હમાનમા કરવા પડે ને સાફ કરવા પડે ને, કાકે વળી પાણીને ટીપા પડતા હોય, એમ ડામચિયા બગાડે. જે દેશી નળિયા મર્યા હોય ને ખબર, વર્ષમાં એક વખત બધા નળિયા ઉતારીને પછી સાફ કરવા પડે ને, એક ઊંધું ને એક ચતું, એક ઊંધું ને એક ચતું, એ રીતના મુકાતું હોય એમાં. એ બધું ક્યું હવે? એ માવડીઓ ભોજન બનાવીને જ્યારે ઊભા થાય છે ત્યારે ચૂલામાં એક ઘીની ચમચી નાખતા કે અગ્નિ દેવ જમી જાય.
અગ્નિદેવને જમાડતા, મંત્ર ન જાણતા, વેદ ન જાણતા, શાસ્ત્ર ન જાણતા, પણ અંદરના હૃદયનું જે ભોળપણ હતું એ ભોળપણને કારણે એ ચમચીએ કે ઘીની એમાં અગ્નિમાં પધરાવી દે, એનો જે ધુમાડો થાય એ આખા ઘરમાં રીતિ ફેલાવી દે, ઉમંગ આપી દે. આ જરૂરી છે ભગવાન. આ સંસાર, આને વેદ ધર્મથી વિમુખ નથી કીધું, વેદ ધર્મની સાથે રહે છે. પરમાત્માની દિવ્ય ચરિત્રની કથા છે. અને વેદ ધર્મથી વિમુખ એવા પાપીઓનું ગામ છે. આખું ગામ પાપીઓથી ભરેલું, એમ કોઈ હારો માણસ જ નહીં, આખું ગામ પાપીઓથી. એટલે એક રીતે બહુ સારી બાબત કહેવાય કે આપણને ખબર જ પડી જાય કે આ ગામમાં ગયા જેવું છે જ નહીં એમ, કારણ કે આખા ગામમાં પાપીઓ જ છે, એના સિવાય બીજું કોઈ નથી. અને ત્યારે દૃષ્ટા દુર્વિષયાત્માનો નિર્દેવા જિન્નવૃતયઃ કૃષિવલા શસ્ત્રધરા પરસ્ત્રી ભોગિના ખિલા. બધા ખેડૂતો છે, પણ કેના ખેડૂત? શિકારના ખેડૂત. એટલે બધાના ઘરની અંદર શસ્ત્ર છે. ઘણા માણસો ઉડતા પંખીઓને પાડે, ઉડતા પંખીઓને ગોફણ હાથમાં રાખે, પછી ઉડતા પંખીને એને ઘા મારે, પછી એને પાડે, પછી એને પકવે ને એને ખાય. ખેડૂ છે, પણ કેવા ખેડૂ? તો કે એ એવા ખેડૂ છે કે જે શિકાર કરે છે, એટલે ઘરમાં શસ્ત્ર રાખ્યા છે, પરસ્ત્રીનો ભોગ પ્રાપ્ત કરે છે, અને પરસ્ત્રીનો ભોગ પ્રાપ્ત કરી જ્ઞાન વૈરાગ્ય સદ્ધર્મન જાનંતિ પરમહિતે. જ્ઞાનને જાણતા નથી, ધર્મને જાણતા નથી, વૈરાગને જાણતા, આવું કાંઈ જાણતા નથી. અને એ ગામની અંદર એક ચંચુલા નામની સ્ત્રી છે, અને એક બિદુંગ નામનો એનો પતિ છે. માણસનું મન પણ ચંચુલા છે. આ જે કાંઈ પણ કથાઓ છે એ બધી કથાઓ ભગવાન આપણા શરીરને લગતી છે. માણસનું મન પણ ચંચુલા છે, એટલે કે ચંચળ છે. એ ઘડીવાર આમ ભાગે તો ઘડીવાર આમ ભાગે, ઘડીવાર આમ ભાગે તો ઘડીવાર આમ ભાગે. અને એક કામ કરી લીધા પછી જ્યારે એમાં નુકસાની આવે છે ત્યારે એ માણસ વિચાર કરે છે કે આમ ન કર્યું હોત તો સારું હતું. ચંચલ મનનો જે માણસ છે એ માણસ ધર્મથી વિરુદ્ધ હાલે છે, એ માણસ ધર્મથી નોખો ચાલે છે, એ માણસ ધર્મથી જુદો ચાલે છે. પરંતુ ભગવાન કહેવાનું તાત્પર્ય મારું ખાલી એટલું છે કે એ અમુક માણસો એવા હોય કે જે સમજવા માંગતા ના હોય, અને અમુક માણસો એવા હોય કે જેને ખબર ના પડતી હોય. જે સુવાનું નાટક કરતા હોય એને ઉઠાડવા અઘરા, બાકી હુતા હોય એને ઉઠાડી શકાય. બાકી જે નાટક જ કરે છે એને ઉઠાડવો અઘરો, એને કોઈ પણ સંજોગોમાં ના ઉઠાડી શકે. પણ જે સૂતા છે એને એક ઝટકામાં ઉઠાડી દેવાય. હા, અને માણસનું મન એટલું ચંચળ છે કે એને ખોટું શું સાચું શું એમ ઘણા માણસોને ખબર નથી પડતી, અને કરવા જાય છે સારું પણ ખરાબ થઈ જાય છે. પછી ઘણા માણસો વિવિધ પ્રકારના માણસો હોય છે. ઘણા માણસોના મનની અંદર ખોટે રસ્તે જવાનો જ વિચાર આવતો હોય, અવળા રસ્તે જવાનો જ વિચાર આવતો હોય, કુકર્મ કરવાનો જ વિચાર આવતો હોય છે. પણ એક યોગ્ય વ્યક્તિ જ્યારે એની પાસે બેસે છે ને એને સમજાવે છે કે નહીં, તારાથી આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય, એટલે પછી એ ચંચળ મનનો માણસ સમજી પણ જતો હોય છે કે ના હો, એ તું કહે છે એ સાચું છે. એટલે માણસનું મન ચંચળ છે, અને ચંચળ મનનો ધણી છે બિદુંગ.
ચંચળ મન હોય એટલે એનો ધણી બિદુંગ છે. મન ચંચળ છે એટલે પછી આ શરીરને જુદા જુદા વિચારો આવે, જુદા જુદા, કારણ કે મનથી યોગ્ય વિચારી નથી. થોડી વાર આમ જાય, થોડી વાર આમ જાય, એટલે કોઈનું માને નહીં. પાછું પોતાને કંઈ શું કરવું છે નિર્ણય ન કરી શકે. આ બધી વસ્તુઓને સ્થિર કરવા માટે થઈ, આ બધી વસ્તુઓને એકાગ્ર કરવા માટે થઈ, એકાગ્રત કરવા માટે થઈ પરમાત્માની ભક્તિ સિવાય બીજો માર્ગ નથી ભગવાન. ઈશ્વર ચરણને તમે જ્યારે પ્રાપ્ત થાવ છો, સદગુરુના ચરણને તમે જ્યારે પ્રાપ્ત થાવ છો ને ગુરુદેવ જ્યારે તમારા કાનમાં મંત્ર ફૂંકી દે છે, એ પછી તમારો ઉદ્ધાર થાય છે, ત્યાં સુધી નથી થતો. બિદુંગ છે અને ચંચુલા છે, બંને એ નગરની અંદર રહેતા હતા. સદુરાત્મા મહાપાપી સુદારો પિકુમાર્ગગઃ વેશ્યાર્પતિર્બભુવાસ કુમાર કુલિતમાનસ. ચંચળ મનનો ધણી છે એટલે કે ચુંચુલાનો જે ધણી છે એ દુરાત્મા જીવ છે. બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે, બીજી સ્ત્રીઓ સાથે વ્યવહાર કરે છે, અને અંતે તો એક વખત એવું બન્યું છે કે પર સ્ત્રીને પોતાની ઘરમાં પ્રવેશ કર્યો છે. પણ ચંચુલા બહુ સારી છે, એ ખોટું કર્મ કરતી નથી, અધર્મ કરતી નથી, ખોટે માર્ગે જતી નથી, ખોટા વિચારો કરતી નથી. પરંતુ બિદુંગને આ રસ્તે જતા જોયો એટલે ચંચુલાએ પણ એવું વિચાર્યું છે કે એ કરે તો મને કરવામાં શું વાંધો એમ. એમાં મન પણ કોકને જોઈ બીજાને જોઈ જઈને એવો વિચાર કરે છે કે આખું જગ ખોટું કરે છે, આપણે ક્યાંય એકલાય કર્યું એમ. અને પછી બેઠા બેઠા વિચારે આપણે નક્કી કરી લેવું, આખું ગામ ખોટું કરે ને આપણે કરીએ કે ના કરીએ શું ફેર પડે. આવો આપણે બેઠા બેઠા વિચાર કરી લઈએ. કર્મના નિર્ણયો કરવા વાળા આપણે કોણ ભગવાન? આપણે જ વિચાર કરીએ, પેલા આપણે જ નિયમ બનાવીએ ને પછી આપણે જ એનું પરિણામ કાઢી લઈએ. આપણે જ એમ કહેતા હોય સારું કામ કરવું જોઈએ ને ખોટું કરાય નહીં, ખરાબ કરીએ તો આમ થાય ને, આ કરીએ તો આમ થાય ને, આમ કરીએ તો આમ થાય. પછી જ્યારે પોતાના ઉપર આવે છે તો એમ કંઈ થોડુંક કરી લે કંઈ વાંધો નહીં, અને એમ કરીને થોડુંક કરીને પાછો બેસી જાય છે. આ જીવ એવો ચંચળ છે. એટલે ચંચુડાએ વિચાર કર્યો છે કે બિદુંગ કરે છે, મારો પતિ ખરાબ કામ કરે છે, ખોટા કામ કરે છે, તો મને કરવામાં શું વાંધો એમ. અને પછી ઘરમાં બધા એક સરખા થઈ જાય પછી એ ઘરની દશા શું થાય? એક ધર્મના માર્ગ ઉપર ચાલે છે અને એક અધર્મના માર્ગ ઉપર ચાલે છે. પણ અધર્મના માર્ગ પર ચાલતાને ધર્મના માર્ગને ફસાવવાનો પ્રયત્ન થઈ શકે, પણ ધર્મના માર્ગ પર ચાલતાને જોઈ અધર્મીને ફસાય ને એના વિચાર ન આવે. બોલો, ધર્મી છે એ અધર્મને જોઈને એમ થાય કે એ કરે તો હુંય કરું એમ. પછી ઘરમાં બધા સરખા થઈ જાય તો કેવું થાય? ખોટા માર્ગ ઉપર જાય છે, ખોટા રસ્તાઓ ઉપર જાય છે. બિદુંગ પરસ્ત્રી સાથે સંબંધ બાંધે છે, પરસ્ત્રીને પોતાના ઘરમાં લઈને આવે છે. ત્યારે ચંચુલાએ વિચાર કર્યો છે કે આ બધું મારો ધણી કરે તો મને કરવામાં શું વાંધો. પછી ચંચુલા પણ એ કર્મ કરવા માટે હાલી નીકળી. બેદુંગના માતા પિતા બેદુંગને ખૂબ સમજાવે છે કે દીકરા આમ ન કરાય, દીકરા આમ ન કરાય, દીકરા આમ ન કરાય, તું ખોટું કરે છે, તું અવળું કરે છે, તારાથી આમ ન થાય, તારાથી આમ ન થાય. પરંતુ બેદુંગ એકેય વાતમાં સમજતો નથી. અને અંતે થાકી ગયેલા માતા પિતા જ્યારે મૃત્યુ પામે છે, ઉંમરથી નથી થાય કહો, અમુક માણસો ઉંમરથી થાકે છે અને અમુક માણસો વ્યવહારથી થાકે છે. ઉંમરથી થાકે છે એને મોત ક્યારેય આવતું નથી, એને ઈશ્વર તેડવા માટે આવે છે, હરિ તેડવા માટે આવે છે. અને અમુક વ્યવહારથી થાકે છે, એ મોતને પોકારે છે પણ દેખાતું નથી.
વ્યવહારથી થાક્યા એટલે દીકરા કયું નથી કરતા, દીકરાની વહુ કયું નથી કરતી, પૌત્રાઓ કયું નથી કરતા, આ બધી જે ચિંતાઓ છે એને વ્યવહારથી થાક્યા કહેવાય. પત્ની કયો નથી કરતી, પતિ કયો નથી કરતા, આને વ્યવહારથી થાક્યા કહેવાય. અમુક માણસો વ્યવહારથી થાકે છે અને અમુક માણસો ઉંમરથી થાકે છે. ઉંમરથી કદાચ થાક્યા હોય તો એ શરીરનું ગઢપણ છે, તો હરેક કોઈને જરા અવસ્થા આવવાની છે અને એને ઈશ્વર તેડવા માટે આવે છે, કારણ કે એ વ્યવહારથી નથી થાક્યો. પણ આ તો ઉંમરથી થાક્યો, વ્યવહારથી થાકે છે, એનો એકેય રીતે ભેગું જ નથી થતું. અને અંતે તમારો જીવ જ્યાં પડે છે ત્યાં પાછા એ જ શરીરની અંદર પાછા સ્વરૂપની અંદર ઉતરી પડો છો. એ જ શરીરમાં પાછો અવતારને ધારણ કરો છો. પ્રાણીમાં જીવ રહી જાય છે તો આ જીવ પ્રાણી બને છે, બીજા કહેવાયમાં જીવ રહી જાય છે તો આ જીવ એ વસ્તુને પ્રાપ્ત કરે છે. કારણ કે અંતે જે ચરણ ઉપર આપણું નજર હોય, ભગવાન કે એ ગતિ થાય. એટલે પ્રાણીમાં જીવ રહી ગયો હોય છે તો પ્રાણી થઈને પાછા આવીએ છીએ. કર્મની ગતિ છે આ બધી ભગવાન. કર્મ ક્યારેય કોઈ છોડતું નથી. અને કળિયુગ જે છે એ કળિયુગનું કર્મ તો એટલું કર્મ છે ભગવાન કે તુરંત જવાબ આપનારું છે, એ જ સમયે જવાબ આપનારું છે. એ ક્યારેય કોઈ ના છોડે. અંધારામાં પણ તમે જ્યારે ખોટું કરવા જાઓ છો ને તમારા મનની અંદર એવું હોય છે કે મને કોઈ નથી જોતું, ખાન ખાવ મોટામાં મોટી ભૂલ છે. અંધારામાં પણ તમે જ્યારે ખોટું કર્મ કરો છો તમને જોનારું આ જગતમાં કોક છે. અને એટલા માટે કીધું છે આ શરીરથી જો સંસારના કામ થાય તો કામ કર્યા પછી શરીરને પીડા થાય છે, અને આ શરીરથી જો ભગવાનના કામ થાય તો શરીરને આનંદ થાય છે. સંસારના વ્યવહારો સાચવવા જાઓ ત્યારે પીડા થાય છે, અને આ શરીરથી જો ઈશ્વરના કામ થાય તો શરીરને આનંદ થાય છે, ઉમંગ થાય છે, હરખ થાય છે, હર્ષ થાય છે. માનવ શરીર છે પરમાત્માએ દીધેલું છે અને પરમાત્મા માટે જ છે. અનેક રીતે બિદુંગને રોહિકા છે માતા પિતાએ, અંતે થાકીને મૃત્યુ પામ્યા છે, પણ વ્યવહારથી થાક્યા છે, સંતાનથી થાક્યા છે, દીકરાથી થાક્યા છે, એટલા માટે મૃત્યુ પામ્યા છે. માતા પિતાના દુઃખનો શોક નથી એ વ્યક્તિને એ વાતનો હરખ છે કે હાઈસ ન્યાલથી આવે ટોકવા વાળા ગયા. હવે મને કોઈ ક્યારે કેમ મોડો આવ્યો અને રાત્રે કેમ એટલું મોડું થઈ ગયું ને એવું કહેવા વાળું આ જગતમાં રહ્યું નથી. હવે હું છૂટો થયો એમ. માતા પિતા મૃત્યુ પામ્યા છે એનું દુઃખ નથી, પણ સુખ એ વાતનું છે કે હવે મને કોઈ મારો હાથ પકડવા વાળું નથી, મને કોઈ રોકવા વાળું નથી, મને કોઈ કહેવા વાળું નથી, મને કોઈ સમજાવવા વાળું નથી. કારણ કે માતા પિતા કાયમ બેસીને સમજાવતા ને કે દીકરા આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય. અને એ એક વખત જ્યારે માણસનું પણ આવું છે, આખી જિંદગી કુકર્મ માણસ કરે છે, પછી આખી જિંદગી કુટુંબ, કબીલાઓ, વાહલાઓ, સગાઓ આ બધા એને સમજાવીને થાકે છે, પછી અંતે સમજતો નથી ત્યારે બધા પછી એને છોડી દે છે, પછી આ દેહને છોડી દે છે. પછી ઓલાને એવું થતું હોય કે સારું થયું મને બધાય કેવું બંધ કર્યું, પણ એ હકીકતે છૂટો થઈ ગયો હોય. એના કરતા તો સમજી જવું જોઈએ અને આ જીવનો ઉદ્ધાર કરી લેવો જોઈએ, જીવતરનો બેડો પાર કરી લેવો જોઈએ. બેદુંગના મનની અંદર એવું થયું છે કે સારું થયું કે માતા પિતા મૃત્યુ પામ્યા, મને રોકવા વાળા નથી કોઈ. હવે એના પત્ની પાસે ગયો, ચંચુલા પાસે. ચંચુલાને જઈને કહેવા લાગ્યો છે કે તે જે રસ્તો અપનાવ્યો છે એનાથી આપણા ઘરમાં સંપત્તિ આવે છે. તું તારું કર્મ ચાલુ રાખ. ચંચુલા શરીરનો વેપાર કરે છે. તું તારું કર્મ ચાલુ રાખ અને તારું કર્મ શરીરનો વેપાર કરીને તને જે કાંઈ પણ પ્રાપ્ત થાય એ વસ્તુ તું મને આપ, પૈસા મને આપ.
એટલે એનાથી હું મારું શરીર સુખ મેળવું. અનેક અનેક જાતના કર્મ કરે છે ભગવાન, પણ જે શબ્દોનું વર્ણન ન થાય. બિદુંગ છે, જુદા જુદા વર્ણન કરે છે, લૂંટફાટો કરે છે, ચોરીઓ કરે છે, ડાકાઓ ડાલે છે, કોઈને ઠગી જાય છે, કોઈને દગો દઈ જાય છે, કાંઈ કાંઈ કરે છે. પણ અંતે એ બિદુંગને પણ દેવરાજની માફક જરા અવસ્થા આવી. મૃત્યુની પીડા, મરણની સૈયા ઉપર સૂતો છે. મૃત્યુની પીડા માણસને બહુ સતાવે છે. માણસ જ્યારે મરણ પથારીએ હોય અને એક વીછી શરીરમાં ડંખ મારે તો કેવી પીડા થાય, એવા અનેક વીછીઓ શરીરમાં ડંખ મારતા હોય ને એવી પીડા થાય છે. આ તો મરી ગયા એ કોઈની હારે વાતચીત થતી નથી ને એટલે ખબર નથી આપણે કે મરણની પીડા કેવી હોય. પણ મરણ પથારીની જે પીડા છે એ પીડા બહુ ખતરનાક હોય છે. અને એટલે આપણે કહેતા હોઈએ છીએ કે માણસને એના મરણને સુધારી લેવું જોઈએ. માણસને એની મૃત્યુ સુધારી લેવી જોઈએ. બીજું કંઈ કરે કે ના કરે, જીવન સુધારે કે ન સુધારે, બંગલા સુધારે કે ન સુધારે, મકાન સુધારે કે ન સુધારે, કપડાં સુધારે કે ન સુધારે, જીવતરને સુધારે, પણ એના મૃત્યુને સુધારી લેવું જોઈએ. કારણ કે મૃત્યુ સમયની જે પીડા છે એ અસહનીય પીડા છે કે જેની કોઈ કલ્પના નથી. બિદુંગ મૃત્યુ પામ્યો છે. મૃત્યુ પામેલો બિદુંગ છે એ બિદુંગને યમના પાડાઓ તેડી ગયા છે, નર્કની અંદર નાખ્યો છે અને અનેક ઘણી પીડાઓ આપી છે કે જે પીડાનું વર્ણન ન કરાય, નહીતર શરીર કંપી જાય. આપણા મનમાં વિચાર આવે કે આપણે વાતો કરતા હોય ને કે સ્વર્ગ ને નરક ને એવું કંઈ આ દુનિયામાં છે નહીં ને, એ બધી ખોટી વાતો છે ને, આ તો બીવડાવવા હાટું કીધું છે. હાલો 1 મિનિટ માટે માની લઈએ કે સ્વર્ગ ને નરક નથી. 1 જ મિનિટ માટે માની લઈએ કે સ્વર્ગ ને નરક નથી, પણ હોય તો આપણે ઘેર કોઈક મહેમાન આવવાનું હોય અને અંદાજ હોય કે 10 જણા આવવાના છે, એટલે ઘરની માવડીઓ બહેનો 2 જણાની રસોઈ વધારે બનાવે કે કોઈક 2 જણા ભળી જાય તો રસોઈ ખાવા થાય. જો ન ભળે તો કોઈ વાંધો જ નથી, ચિંતા જ નથી, વધશે તો સાંજે ખાવા થાય, પણ ઘટશે ને તો ઉપાધિ થાય. આવી આપણી ગણતરી હોય. 1 મિનિટ માટે માનીએ કે સ્વર્ગ ને નરક છે જ નહીં, એટલા માટે થઈને આપણે મોલક પાપ કરીએ, ખૂબ પાપ કરીએ, ખૂબ પાપ કરીએ, ખૂબ પાપ કરીએ, અને પછી મરીએ ત્યારે નરક નીકળે તો શું કરવાનું? આજે પણ અને તોનો જે શબ્દ છે ને એ બહુ ખતરનાક છે. નીકળશે તો શું કરશો? નથી તો કોઈ પ્રશ્ન જ નથી. હાલો કે પાપ કર્યા પછી સ્વર્ગ નરક છે જ નહીં, એટલે એને ભોગવવાનું છે જ નહીં, પણ નીકળે તો શું કરવાનું? ભોગવવું પડે, એના સિવાય છૂટકો નથી. ભગવાન ભાગવતમાં એવું વર્ણન છે કે તમને તમારા કર્મ પ્રમાણે નર્કની અંદર નાખવામાં આવે છે. એક ત્રાંબાની જમીન હોય, ત્રાંબાના જમીનની નીચે અગ્નિથી તપાવવામાં આવે અને એની ઉપર તમને ઉઘાડા પગે દોડવામાં આવે. અને યમરાજનો જે પાડો હોય ને એની ઉપર યમરાજનો દૂત સવાર થયો. હવે ત્રાંબુ તપે એટલે ખાલી આંગળી અડે તો ઓયમાં એમ થઈ જાય. હવે ત્રાંબાની જમીન ઉપર, તપતી જમીન ઉપર દોડવાનું, ઉઘાડા પગે દોડવાનું છે. હા, એવું વર્ણન છે. પછી ઓલો પાડો છે એ પાછળ પાછળ આવતો હોય, એની ઉપર તો યમરાજનો દૂત બેઠો હોય ને આપણે દોડવાનું. દોડતા દોડતા ઊભા રહી જઈએ તો ઓલો ચાબુકનો ઘા કરે પાછળથી, એટલે પીઠને ચાબુકના ઘા ખાવાના. આવું વર્ણન છે. એટલે હવે એમાં કંઈ ખોટું બહુ ઊંડું ઉતરવું નથી આપણે. આ તો અગમની ગમની વાતો છે. ખોટા ડરી જાય ને રાતે નીંદર ના આવે. હા, તમારી તો વાત જ નથી, આ બીજા ગામની વાત છે. અહીંયા તો બધું હા, કર્મની ગતિ છે ભગવાન. ધર્મ છે. એક ક્ષણ માટે આપણે વિચાર કરીએ કે સ્વર્ગ ને નરક નથી, પણ હોય તો શું કરવાનું?
હોય તો કયો માર્ગ અપનાવવાનો. અને એટલા માટે થઈને આપણે એવું કામ કરવું જોઈએ કે આપણે હોય તો પણ કાંઈ ચિંતા ના રહીએ, બહારથી પણ એવા રહીએ અને અંદરથી પણ એવા રહીએ. બિદુંગ મૃત્યુ પામ્યો છે, નર્કની પીડાઓને ભોગવવામાં આવ્યો છે અને નર્કમાં નાખવામાં આવ્યો છે. એ સમયે બિદુંગને એટલી ભયાનક પીડાઓ આપવામાં આવી, એવી ભયાનક પીડાઓ આપવામાં આવી, એવી ભયાનક પીડાઓ આપવામાં આવી કે જેની કોઈ કલ્પના નથી. અને એટલી ભયાનક પીડાઓ આપવા છતાં પણ બિદુંગના પાપ નાશ નથી પામતા. અને નાશ નથી પામતા એટલા માટેથી એને નરકમાંથી કાઢીને રોરો નરકમાં નાખી દેવામાં આવ્યો છે. અને રોરો નરકમાં પડ્યો છે. એ સમય દરમિયાન બિદુંગ રોધારા આંસુઓથી રડે છે, ચોધારા આંસુઓથી રડે છે. અને આંખમાંથી આંસુમાં જળની જગ્યાએ લોહી નીકળે છે, કારણ કે જળ તો છે નહીં. અનેક વર્ષોથી પાણી મળ્યું નથી, અનેક વર્ષોથી જળ મળ્યું નથી, એટલે શરીરમાં જળ તો છે નહીં, એટલે જળની જગ્યાએ લોહી નીકળે છે. અને ભયાનક રુદન કરે છે, બહુ ભયાનક, બહુ ભયાનક આક્રોશ મચાવી દે છે. પિતૃગતિની અંદર જ્યારે આ જીવ જાય છે ત્યારે જીવ એકલો હાથે પાણી નથી પી શકતો, એટલે એની આગળની પેઢીઓ પાછળ એ આશા કરે છે કે કોક મને પાણી પાય, કોક મને પાણી પાય. પિતૃઓ હાથે પાણી ન પી શકે એટલે બિદુંગ છે એ જળાશયમાં જ્યાં પાણીનો ખોબો લઈને પાણી ભરવા જાય તો પાણી સુકાઈ જાય, લીલા ઝાડની નીચે બેસીને છાંયો લેવા જાય તો ઝાડ સુકાઈ જાય. અને ચારો ઓર એવું ભયાનક રુદન કરે છે, એવું રુદન કરે છે, એવું રુદન કરે છે કે જેની કોઈ કલ્પના નથી. આ જીવ પણ ચિતામાં સળગી ગયા પછી એની જ રાખ ઉપર આડોટતા આડોટતા બહુ રુદન કરે છે. કારણ કે મૃત્યુ થયા પછી આ જીવને ઝડપથી ઝડપ ઘરેથી એક જ પ્રશ્ન હોય છે કે ક્યારે કાઢી જવાના. હા, આપણને ખબર પડે કે ફલાણા માણસ ગુજરી ગયા છે એટલે આપણે ઘરધણીને કે બીજા કોઈને લાગતા વળગતાને ફોન કરીને પૂછીએ કે ભાઈ ક્યારે કાઢી જવાના. એ જ પૂછવામાં આવે. પહેલી વખત જ્યારે પૂછવામાં આવે ત્યારે એમ જ પૂછવામાં આવે ક્યારે કાઢી જવાના, શું કરવા મરી ગયા ને કેમ કરતા મરી ગયા ને કેમ થયું ને. પહેલી વારમાં ન પૂછીએ તો ખરખરો કરવા જાય તો પૂછીએ, ત્યાં પહોંચીને પછી પૂછીએ, પણ ક્યારે કાઢી જવાના એ પ્રશ્ન પૂછવામાં આવે. કારણ મેં તમને કથાના પહેલાના દિવસોમાં પણ કીધું છે, આ આત્મ સ્વરૂપ જે અંદરથી બહાર નીકળી ગયો છે એ જીવ આ શરીરની અંદર પ્રવેશવાના અનેકો પ્રયત્ન કરે છે પણ પ્રવેશી નથી શકતો. કારણ કે આપણે કાન બંધ કરી દઈએ, નાક બંધ કરી દઈએ, આંખ બંધ કરી દઈએ, મોઢું બંધ કરી દઈએ. અંત સુધી પ્રવેશ કરે છે, અંત સુધી પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે પણ પ્રવેશ નથી કરી શકતો. એ પછી પોતાના જ શરીરને બળતા પોતાની નજરે જોવે છે, એને બહુ દુઃખ થાય છે. પછી પોતાના જ શરીરની રાખ ઉપર આડોટીને બહુ ચિલ્લાવે છે, બહુ રાડો પાડે છે, અતિશય રડે છે, અતિશય રડે છે, અતિશય રુદન કરે છે. અને પછી એ પોતાના કર્મની ગતિ પ્રમાણે એ પરિણામને ભોગવે છે અને પછી આગળ જ્યાં જવાનું હોય ત્યાં જાય છે. બિદુંગ છે રોરો નરકમાં પડ્યો છે. લીલા ઝાડની નીચે બેસે તો ઝાડવા હુકાઈ જાય, જળાશયમાં પાણી પીવા જાય તો પાણી હુકાઈ જાય, હાથે પાણી નથી પી શકતો. પિતૃઓ ક્યારેય હાથે પાણી નથી પી શકતા. એના માટે આપણે એને પાણી પાવું પડે છે. બિદુંગ મૃત્યુ પામ્યો, રોરો નરકને ભોગવી રહ્યો છે. અહીંયા ચંચોલાની પણ હવે આ જ દશા છે. ચંચુલાને મન કીધું છે, જે મન હાથ ગાવ આમ જાય ને હાથ ગાવ આમ જાય, ના આનું માને કે ના આની પાસે જાય આની વાતો કરી આવે, આની પાસે જાય આની વાતો કરી આવે, આડાવડી આડાવડી કોઈનું માને નહીં અને કોઈનું કયું કરે નહીં. એ મન પછી અંતે બહુ પછતાય છે. કારણ કે જગતને જ્યારે ખબર પડી જાય છે કે આ કોઈનું માને એમ પણ નથી અને આ કોઈનું કરે એમ પણ નથી, પછી જગત એને તરછોડી દે છે.
પછી એ બધાની પાસે જગ્યા ગોતવા માટે જાય છે, પણ મળતી નથી. ચંચુળાને દુનિયાએ હવે તર છોડી દીધી છે, કારણ કે શરીરનો ખૂબ વેપાર કર્યો છે ને હવે જરા અવસ્થા આવી છે, એટલે હવે કોણ એને અપનાવે? હવે કોઈ અપનાવવા માટે તૈયાર નથી. ધીમે ધીમે કરતા કરતા સંપત્તિ પણ બધી નાશ પામી અને અંતે એની પાસે કાંઈ ન રહ્યું. ત્યારે ગામના વ્યક્તિઓએ એને ધક્કા મારીને ગામની બહાર કાઢી મૂક્યો છે કે હવે તારું અહીંયા કાંઈ કામ નથી. ચંચુલા એ ગામમાંથી બહાર નીકળી ગઈ, અને બહાર તો નીકળી છે, એટલું જ નહીં પરંતુ ચંચુલા એમ કહેવાય છે કે આગળ જ્યાં ગઈ છે ત્યાં એક મંદિર છે, અને મંદિરમાં મેળા જેવો માહોલ છે. હવે ચંચુલા એની અંદર પ્રવેશ કરે છે. મંદિરમાં ભગવાનના દર્શન કરવા નથી જતા, મંદિરમાં ભગવાનને મળવા માટે નથી જતા, પરમાત્મા પાસે પછતાવો કરવા માટે નથી જતા, પરમાત્માના ચરણોમાં મસ્તક નમાવીને પોતાની ભૂલને સ્વીકારવા માટે નથી જતા, પરંતુ મંદિરની અંદર મેળાનો જે માહોલ છે એ માહોલને માણવા માટે જાય છે. મંદિરે આવતા બધાય કંઈ દર્શન કરવા ન આવ્યા હોય, કોઈ ચંપલ ઉપાડવા આવ્યા હોય, કોઈ કંઈ બીજું લેવા આવ્યા હોય, કોઈ કંઈ બીજું લેવા આવ્યા હોય, કોઈ કંઈ બીજું લેવા આવ્યા હોય. બધાના મનમાં દર્શનનો ભાવ ન હોય. ચંચુલા એ મેળાના માહોલને જોયો છે, અને મેળાના માહોલને જોયો અને ચંચુલા એ મંદિરમાં પ્રવેશ કરે છે. અંદર જઈને જ્યાં જોયું છે, લોકોને પૂછ્યું છે કે આ શું છે, ત્યારે એને ખબર પડી કે આ તો મંદિર છે. અને ત્યારે એ અંદર પ્રવેશતાની સાથે જ દર્શન કર્યા છે, જોયું છે. એ સમયે એ મંદિરની અંદર એક બ્રહ્મ દેવતા પોતાના કર્મ અનુસાર, પોતાની ભક્તિ અનુસાર એ કથા સંભળાવી રહ્યા હતા શિવ મહાપુરાણની. અને એ કથાના અમુક શબ્દ ચંચુલાના કાનમાં પડ્યા. ભક્તિના જે શબ્દ છે, ભક્તિનો જે પ્રભાવ છે, આ પ્રભાવ છે એ સારા શબ્દ કાનમાં પડવા માત્રથી માણસમાં કેટલું પરિવર્તન આવી જાય છે, અંદર લાગી જાય તો. ચંચુલાના કાનમાં પડ્યા છે, એટલે ચંચુલાના મનની અંદર, અને પાછા ચંચુલાનું ભાગ્ય છે કે એ સમયે બ્રહ્મદેવતા કર્મની ગતિના જ હિસાબો કરતા હતા કે આવું કર્મ કરો તો આ ભોગવવું પડે ને આવું કર્મ કરો તો આ ભોગવવું પડે ને આવું કર્મ કરો તો આ ભોગવવું પડે. અને ચંચુલાના મનની અંદર ચિંતા થઈ કે બ્રહ્મ દેવતાએ જે કર્મ કર્યા છે, જે કર્મની વાતો કીધી છે ને, એ કર્મ તો મારી માટે કાંઈ નથી, એનાથી ભયાનક કર્મ મેં કર્યા છે, તો મારે કેવડું દુઃખ ભોગવવું પડશે. અને આ વાત સાંભળતા એ ચંચુલાના મનની અંદર એક સંદેહ જાગ્યો છે કે હવે મારે શું કરવું. અને ત્યારે એ ચંચુલા મહાદેવના ચરણોમાં નમી જાય છે. શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરીને ભોળા દર્શન આપો. દયા કરી શિવ દર્શન દયા કરીને શિવ દર્શન આપો. એક વખત આત્મનો ઉદ્ધાર કરી લેજો બાપ. આ આંખને બંધ કરીને પરમાત્માના ચરણોમાં મસ્તક નમાવીને પરમાત્માને કહેજો કે હે મહાદેવ,
આ જગતમાં મારાથી ઘણી બધી ભૂલ થઈ છે. હું બહુ પાપી છું, હું કર્મનિષ્ઠ છું. મેં મારા કર્મને ક્યારેય જાણ્યું નથી, મેં મારા પુણ્યને ક્યારેય જાણ્યું નથી. હે મહાદેવ, હે પ્રભુ, આપ મારા ઉપર કૃપા કરો અને આજે જાયગા ત્યાંથી સવાર આપ મારા ઉપર કૃપા કરીને આપ મારી મતિને સુધારી દો. હું તો એકલ પંથી પ્રવાસી, છતાંય આત્મા કેમ છે ઉદાસી. ભાગ્યો મથી રે મથી, કારણ મળતું નથી. સમજણ આપો, દયા કરી શિવ દર્શન આપો. આપણે સૌ બહુ ભાગ્યશાળી છીએ. શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને એમાં શિવ મહાપુરાણની કથા અને એ મહાદેવના સાનિધ્યમાં અહીંયા એક યજ્ઞ ચાલે છે. 45 દિવસનું અનુષ્ઠાન ચાલે છે કે જ્યાં રોજ સવારે 2 કલાક માટે મહાદેવના મૃત્યુંજય મંત્રની આહુતિઓ આપવામાં આવે છે. એ સાનિધ્યમાં બેસીને એક કથાની મંડપની અંદર બેસીને આજ પ્રથમ સોમવારના દિવસે મહાદેવને ભક્તિના ગુણગાન ગાય છે. આજથી સુધી આપણા જીવનમાં આપણે જે કર્યું હોય એક બાજુ મૂકીને ભૂલી જઈએ, મનને એક વખત શુદ્ધ કરી લઈએ, જાણે ચોખ્ખું નિર્મળ ગંગાજળ જેવું હોય. આજથી સુધેલા કરેલા જે કાંઈ પણ કર્મ છે એ બધા કર્મને ભૂલી જઈએ અને ભૂલ્યા પછી આપણે આપણા જીવનને આજથી જાયગા ત્યાંથી સવાર કરી અને આજથી આપણા જીવનનો ઉદ્ધાર કરી લઈએ. મહાદેવના ચરણોમાં આપણા આખા જીવનને સોંપી દઈએ અને જીવનને સોંપીને મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીને કહીએ કે હે મહાદેવ, મારી જે કાંઈ પણ ભૂલ હોય, હે મહાદેવ, મેં જે કાંઈ પણ કર્મ કર્યા હોય એ કર્મને ક્ષમા કરજો બાપ, અને આપ મને તમારી કૃપા દ્રષ્ટિને તમ ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. તમો ભક્તો ન ભઈ હરનારા, શુભ સૌનું સદા છો કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ, હું તો મંદમતી તારી અકળ ગતિ. કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરીને ઘોડા દર્શન આપો. મહાદેવ બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે. આપણા મનની અંદર ક્યાંક એવો પ્રશ્ન થાય કે આ જીવન કરેલા પાપો અને આ જીવન કરેલા જે પાપો છે એને ભગવાન કઈ રીતે માફ કરે. પણ પરમાત્માએ કીધું છે કે જો ખરા હૃદયથી પશ્ચાતાપ થાય તો પરમાત્મા આપણને જેવો છે ને એવો સ્વીકારવા તૈયાર છે. બસ આપણે જેવા છીએ ને એવા એની સામે પ્રગટ થઈ જવાનું કે હું આવો છું, આમ છે, આમ છે, આમ છે. ખરા હૃદયથી એની સમક્ષ જે છીએ એ સ્વરૂપની અંદર પ્રગટ થઈ જઈએ એટલે તકલીફ ન પડે. જેસલ ને સતી તોરલ આબે પેલો જેવો હતો ને એવો પ્રગટ થઈ ગયો હતો. એટલા જાન લૂંટીને
ને એટલા પાપ કર્યા ને એટલા વરરાજાઓ માર્યા ને એટલી ગાયો મારી ને જેટલા માથાના વાળ એટલા મારા પાપ. જેવો છે એવો પ્રગટ થઈ ગયો એટલે ઉદ્ધાર થઈ ગયો. નકર એકાદું હતાડ્યું હોત તો વાંધો પડે. સામાન્યતઃ વાત કરીએ કે જેને ફાંસીની સજા આપવામાં આવી હોય એનો વ્યવહાર સારો હોય અને રાષ્ટ્રપતિ ધારે તો એની સજા ઓછી કરી દે કે ભાઈ એને મારતા નહીં, એની સજા થોડીક ઓછી કરી દો. જો દેશના રાષ્ટ્રપતિ પાસે એટલી ઓથોરિટી હોય તો આ તો દુનિયાનો રાષ્ટ્રપતિ છે, એની પાસે શું કામ ના હોય? આપણા કોઈ પણ કરેલા કુકર્મના જે પાપો છે એ બધા પાપોને દાબી દે છે ને ઈશ્વર આપણો ઉદ્ધાર કરી દે છે. ચંચુલાએ પોતાના મનને એકદમ સાફ કરી નાખ્યું છે, એકદમ સાફ કરી અને પછી આજ જાણે કાંઈ નથી જાણતી. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારો ચિતડો ત્યાં જાવા ચહે છે. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જવા ચાહે છે. સારા જગમાં છે તું વસુતારામાં હું, સારા જગમાં છે તું વસુતારામાં હું, સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. જે ભક્તિમાં જે પેઢીની અંદર પેઢીમાં જન્મેલા બાળકો શિવની સેવા કરે છે, શિવની ભક્તિ કરે છે, શિવને પૂજે છે, શિવની પ્રાર્થના કરે છે, એની હાથ પેઢીઓ તરી જાય છે. શિવનું શરણ જે પ્રાપ્ત કરે છે, શિવ ભક્તિ જેને અનેકો જન્મના એના માતા પિતા ધન્ય, એના આગળની પેઢીઓ ધન્ય, એની પાછળની પેઢીઓ ધન્ય, આસપાસના રહેનારા ધન્ય, વડીલો ધન્ય, કાકા બાબા બધા ધન્ય 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 થઈ જાય, એનો ઉદ્ધાર થઈ જાય. કારણ કે એ કુટુંબની અંદર એ પરિવારમાં એક મહાન શિવ ભક્ત જન્મ્યો છે, એનો બેડો પાર થઈ જાય. પરમાત્માની દિવ્ય કથા ચંચુલા છે એ મહાદેવના ચરણની અંદર પ્રાર્થના કરે છે કે હે મહાદેવ, મેં આજ સુધી ઘણા કર્મ કર્યા છે. આ બ્રહ્મદેવે તો આજ કર્મની ગતિની વાત કરી છે. આ કર્મની ગતિને સાંભળતા મારા મનની અંદર એવું થયું છે કે મારી કઈ ગતિ થાય, હું એકઈ સંજોગે આમાંથી છૂટી શકું એમ નથી, એકઈ સંજોગોમાં આમાંથી બહાર નીકળી શકું એમ નથી. અને ત્યારે મહાદેવજીના ચરણમાં પ્રાર્થના કરતા કરતા ચંચુલા કહે છે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવ રૂપ દેખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું, મારા મનમાં વસો આવી હૈયે હસો, મારા મનમાં વસો આવી હૈયે વસો,
શાંતિ સ્થાપો દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. ચંચુલા મહાદેવના ચરણોમાં વિનંતી કરે છે, અનેક પ્રકારે મેં અનેકો પાપ કર્યા છે, આમાંથી હું છૂટી શકું એમ નથી, પણ મહાદેવ તમે ધારો તો બધું થઈ શકે. ભ્રુકુટીના ઈશારા માત્રથી મહાદેવ સૃષ્ટિનું સર્જન પણ કરી દે અને ભ્રુકુટીના ઈશારા માત્રથી જ આ સૃષ્ટિનું વિસર્જન પણ કરી દે. એવા દેવ મહાદેવજી છે. એ બ્રહ્મદેવતાના ચરણોને પકડ્યા છે ચંચુલાએ, અને ચરણોને પકડીને કીધું છે કે તમે જે કર્મની વાત કરી છે એનાથી તો ભયાનક કર્મ મેં કર્યા છે, અને આ કર્મમાંથી છૂટવા માટે થઈ હે બ્રહ્મદેવ મારે શું કરવું જોઈએ? કારણ કે આ દુનિયામાં મારું કોઈ નથી, હું એકલી છું. આ દુનિયામાં મારે કોઈ સમજણ આપે એવું નથી, આ દુનિયામાં મારો ઉદ્ધાર કરી શકે એવું કોઈ નથી. નથી આગળ, નથી પાછળ, નથી પેઢીઓ. પતિ પણ મૃત્યુ પામ્યા છે, સાસુ સસરાઓ પણ મૃત્યુ પામ્યા છે, બીજું કોઈ છે નહીં. મારો ઉદ્ધાર કોણ કરશે ને કઈ રીતે થશે? મારે તો મારો પણ ઉદ્ધાર કરવો છે અને મારા ધણીનો ઉદ્ધાર કરવો છે. આ ભારત દેશની સ્ત્રી છે. પુરુષનો સ્વભાવ ગમે એવો હોય, અંતે એના ધણી તરફ જાય છે, જાય છે, જાય છે. આ સ્ત્રી છે. મારે તો મારો પણ ઉદ્ધાર કરવો છે ને મારા ધણીનો પણ. હું તો એકલ પંથી પ્રવાસી છતાં આતમ કેમ ઉદાસી. હું તો એકલ પંથી પ્રવાસી છતાં મારો આત્મા કેમ છે ઉદાસી. થાક્યો મથી રે મથી કારણ જડતું નથી. થાક્યો મથી રે મથી કારણ મળતું નથી. સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. હે મહાદેવજી, હે બ્રહ્મદેવતા, હું એકઈ કાળે કાંઈ જાણતી નથી, મેં કાંઈક સમજણ નથી, મને કાંઈ જ્ઞાન નથી, પરંતુ મેં આવા કર્મ કર્યા છે અને મારે આવા કર્મનું પરિણામ પણ ભોગવવું નથી અને મારે સુખી પણ થવું છે. ભાગવત જેવો પ્રસંગ સુખદેવજી પરીક્ષિતની વચ્ચે ચર્ચા થાય છે. સુખદેવજીને પૂછે છે કે પાપ કર્મ થઈ ગયું હોય અને નરક નહીં ન ભોગવવું હોય તો એની માટે રસ્તો કયો? એક તો પાપ પણ થઈ ગયું છે અને હવે નરક પણ નથી ભોગવવું, તો એની માટે રસ્તો કયો? અને ત્યારે પશ્ચાતાપનો રસ્તો આવ્યો છે. અહીંયા ચંચુલા કહે છે કે આવા આવા ભયાનક કર્મ મારાથી થયા છે, રસ્તો કયો? અને ત્યારે બ્રહ્મદેવ કહે છે કે રસ્તા છે શિવ ભક્તિ. પહેલા તો તમે તમારા જીવનના ઉદ્ધાર માટે થઈ અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું ચાલુ કરી દો.
સાંજે વહેલો જે સુવે ને વહેલો ઉઠે જે, શરીર દુઃખ વ્યાપે નહીં, સુખી રહે શરીરે. યા તો યુ કહીએ, અંગ પીડા વ્યાપે નહીં ને સુખી રહે શરીરે. સાંજે વહેલો જે સુવે, રોજ સમય થાય ત્યારે સુઈ જાય, સમય થાય ત્યારે ઉઠી જાય. અંગ પીડા વ્યાપે નહીં, કારણ કે સુવાના સમયે જ માણસે સુવું જોઈએ. હવે જાગવાનો સમય, માણસ ઊંધો થઈ ગયો, જાગવાનો સમય હુવે છે ને હુવાનો સમય જાગે છે. નથી ખાવાનું ટાઈમ ટેબલ, નથી કંઈ પીવાનું ટાઈમ, કોઈ જાતના ટાઈમ ટેબલ વિનાનો માણસ થઈ ગયો. હા, હિંગોળદાન ગઢવી એવું કહેતા કે માણસ એટલો બગડો છે કે ડુંગળી હોય ને, ડુંગળી એ તો બગડે ને પછી ખાતરના કામમાં ન આવે. એમ માણસ એવો બગડો છે કે ડુંગળી જેવો થઈ ગયો, ખાતરના કામમાં આવે એમ નથી. માણસમાં આવો બગાડ બેઠો છે. ડુંગળી બગડે ને પછી ખાતરમાં કામ ન આવે. માણસમાં એવો બગાડ બેઠો છે કે ખાતરના કામમાં આવે એમ નથી. હે ચંચુલા, વહેલા ઉઠો, સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠો. માણસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. આ જગતમાં જે કોઈ વ્યક્તિ સૂતા છે, સૂતા વ્યક્તિને ઉઠાડવા એ મોટું પાપ છે. સૂતા વ્યક્તિને ઉઠાડવા એ પાપ છે. પણ પછી એની પાછી અમુક મર્યાદાઓ દર્શાવી છે કે સવારના 6, 6:30 કે વધીને 7 વાગ્યા સુધી. અને પછી જો કોઈ પથારીમાં પડ્યા હોય તો તમ તારે એને હચ બચાવી નખાય ને, એવું હોય તો ટાઢા પાણીને ડોઈ લઈ નખાય. હા, પછી પાપ ના પડે. માણસ બ્રહ્મ મુહૂર્તમાં વહેલો ઉઠવો જોઈએ. ઉઠીને સ્નાન કરો, સ્નાન કરી શરીરમાં ભસ્મને ધારણ કરો. હે દેવી, વલ્કલ વસ્ત્રને ધારણ કરો, પંચાક્ષર મંત્રનો જપ કરો, મહાદેવની સેવા પૂજા અને અર્ચના કરો, કથા સાંભળો અને પછી કથાનું મનન અને ચિંતન કરો. ચંચુલા રોજ વહેલી ઉઠે, વલ્કલ વસ્ત્રને ધારણ કરે, સ્નાન કરે, ભસ્મને લગાવે છે. ભસ્મને લગાવીને પછી ચંચુલા મહાદેવની પૂજા કરે છે. અંતે કર્મ ધીમે ધીમે કરતા આગળ લઈ ગયું. ચંચુલાને પણ વૃદ્ધાવસ્થા આવી અને એ શિવ મંદિરમાં જ ચંચુલાનું મૃત્યુ થયું. શિવ ભક્તિ કરતા મૃત્યુ થયું છે એટલા માટે થઈ. અને પછી એ ચંચુલા એ શિવલોકને પ્રાપ્ત થઈ. કેવલ શિવલોકને પ્રાપ્ત થઈ એવું નહીં, પણ જે ચંચુલાને રો નરકમાં જતા ડર લાગતો હતો, એ ચંચુલા કેવલ અને કેવલ શિવલોકને પ્રાપ્ત થઈ એટલું નથી, પણ શિવલોકમાં ગયા પછી પાર્વતીજીએ એની સખી બનાવી. ભક્તિનો આ મહિમા છે બાપ. શિવલોકમાં પ્રવેશ કર્યો છે અને પ્રવેશ કરતાની સાથે જ ત્યાં જોયું છે વિમાનમ દ્રુતમાયાન્તમ પ્રેષિતમ ત્રિપુરારિણામ દિવ્યમ સ્વગણ સંયુક્તમ નાના શોભા સમન્વિતા અથ તત્ર સમારૂઢા મહેશાનુચરેર્વરે નીતા શિવપુરીમ સધ્યો ધ્વસ્ત સર્વમલાચસા. એક સુંદર વિમાન આવ્યું છે અને સુંદર જે વિમાન છે એ વિમાનની અંદર શિવના ગણો છે અને શિવગણો યમના દૂતો પાસેથી એ ચંચુલાને છોડાવે છે અને છોડાવીને પછી શિવપુરીમાં લઈ જાય છે.
શિવપુરીમાં જ્યાં અંદર પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતાની સાથે જોયું છે તો મસ્તક છે એ અર્ધચંદ્રકાર, એમાં ચંદ્ર બિરાજમાન હતો. મહાદેવજીના દર્શન કર્યા છે અને મહાદેવજીના દર્શન કર્યા છે ત્યારે મહાદેવજી કેવા લાગતા હતા એ વાતનું વર્ણન અહીંયા વ્યાસજી બહુ સુંદર રીતે કરે છે. વ્યાસજીએ અથવા તો સૂતજીએ પ્રથમ વખત મહાદેવજી કેવા લાગે છે એ વાતનું જો વર્ણન કર્યું હોય તો એ ચંચુલાની કથામાં. શિવ મહાપુરાણની અંદર મહાદેવનું સ્વરૂપ કેવું છે એ તો ઘણી જગ્યાએ વર્ણન કરેલું છે, પણ પ્રથમ વખત મહાદેવજી કેવા લાગે છે અને દેવી પાર્વતીજી કેવા લાગે છે એ વાતનું વર્ણન હોય તો એ ચંચુલાની કથામાં. નહીતર ઘણી જગ્યાએ મહાદેવનું જુદા જુદા સ્વરૂપ લીધા છે, જુદા જુદા અવતારો લીધા છે, એ બધામાં વર્ણન કરેલું છે. મહાદેવજી વરઘોડો લઈને આવે છે ત્યારે કેવું સ્વરૂપ છે, અને પછી શિવજી પાર્વતીજીને પરણે છે ત્યારે કેવું સ્વરૂપ છે, આ બધાનું વર્ણન કરેલું છે. ભયાનક રૂપની અંદર હોય છે ત્યારે મહાદેવનું રૂપ કેવું હોય, અને શાંત સ્વરૂપમાં હોય ત્યારે મહાદેવનું સ્વરૂપ કેવું હોય છે, આ બધાનું વર્ણન કરેલું છે. પણ વ્યાસજી પ્રથમ વખત મહાદેવજીના રૂપનું વર્ણન કરે છે, એ રૂપનું વર્ણન અહીંયા ચંચુલાની કથામાં છે. અને ચંચુલાએ જ્યારે મહાદેવજીને જોયા છે એ સમયે મહાદેવજી કેવા લાગે છે? દિવ્ય રૂપ ધરા દિવ્યા, દિવ્ય રૂપને ધારણ કર્યું છે. દિવ્યાતિ દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય મહાદેવજીનું દિવ્ય સ્વરૂપ છે. એ દિવ્ય રૂપને ધારણ કર્યા છે. ધરા દિવ્યા, એ દિવ્ય સ્વરૂપને ધારણ કર્યું છે. અને એક અહીંયા એ વસ્તુ જોવાની છે, અત્યાર સુધી ભગવાન વેદવ્યાસજીને ચંચુલાની વાતમાં ચંચુલા નામ લઈને પોકારે છે, પણ અહીંયા ચંચુલાને દિવ્યા કહી દીધું છે, કારણ કે હવે મહાદેવના ચરણમાં ગઈ એટલે દિવ્ય આત્મા થઈ ગઈ છે. એટલે શું કીધું છે મહાદેવજીએ કે ચંચુલાએ મહાદેવના સ્વરૂપને જોયું એમ નથી કીધું, દિવ્યા રૂપ ધરા દિવ્યા. એ ચંચુલા છે એ શિવગણોના વિમાનમાં બિરાજમાન થઈ, અને વિમાનમાં બિરાજમાન થઈને પછી મહાદેવના લોકની અંદર ગઈ છે. એટલા માટે મહાદેવના લોકમાં આવી એટલે હવે પાપી ચંચુલા નથી રહી, દિવ્ય આત્મા થઈ ગઈ છે, એટલે દિવ્યા નામ લીધું છે. દિવ્યા રૂપ ધરા દિવ્યા, દિવ્યાવયવ શાલિની. એ દિવ્ય રૂપ ધરાણી દિવ્યાંગનાઓ થઈ ગઈ હતી, અને એ બાદ દિવ્ય અવયવ એની શોભા બઢાવનાર. અને જોયું છે ત્યાં ચંદ્રાશેખરા ગૌરી, મહાદેવજીનું મસ્તક છે, મસ્તક પર લાંબી મોટી જટા છે, અને એ જટાની ઉપર બાજુમાં અર્ધ આકારનો ચંદ્ર બિરાજમાન છે. ચંદ્ર બીજ આકારે છે, કારણ કે ચંદ્રને ક્ષયનો રોગ થયો, શ્રાપથી ક્ષયમાં પીડાતો હતો, અને ક્ષયમાં પીડાતો હતો. મહાદેવજીની ઉપાસના કરી, મહાદેવજી પ્રસન્ન થયા, અને પ્રસન્ન થયા ત્યારે ચંદ્રને મહાદેવજી એવું કીધું કે તે કોઈનો શ્રાપ નથી લીધો, કોઈકની હાય લીધી છે. અને હાઈમાંથી માણસ ક્યારેય ના છૂટી શકે. એટલે આપણા વડીલો એમ કહેતા હોય કે ગમે એનું ગમે એ લેવાય, પણ કોઈને હાય ના લેવાય. કોકની હાય લાગી જાય ને ભગવાન, એમાંથી આપણે ક્યારેય ના છૂટી શકીએ. કોઈની હાય લીધી છે એટલે હાયકારામાંથી તું ક્યારેય નહીં છૂટી શકે. એટલે તને દુઃખ તો રહેશે જ, પણ તે મારી ભક્તિ કરી છે, મારી પૂજા કરી છે, મારી સેવા કરી છે, અને એટલા માટે થઈ હું તારી માથે પ્રસન્ન છું. હે ચંદ્ર, તારી માથે જ્યારે દુઃખ પડશે ત્યારે હું તારી માસે રહીશ, અને તું જ્યારે સોળે કળાએ ખીલી ત્યારે હું તારાથી છેટો હોઈ જઈશ. અને એટલા માટે જ્યારે બીજ હોય છે ત્યારે ક્ષયરોગ ચંદ્રને બહુ ઘેરી લે છે. એ સમયગાળા દરમિયાન મહાદેવજી ચંદ્રની બાજુમાં હોય છે, એટલે બીજના દર્શનનો મહિમા છે કે બીજના દર્શન કરો ને મહાદેવજી નહીં થઈ જાય. એટલા માટે બીજનો મહિમા છે. અને ત્યારે ચંદ્રાર્ધ શેખરા ગૌરી,
ચંદ્રનો મુકુટ ધારણ કરીને ત્યાં બિરાજમાન હતા અને ગૌરાંગી દેવી શોભાશાળી દિવ્ય આભૂષણોથી વિભૂષિત હતી. ત્યાં જઈને જ્યાં જોયું છે ત્યાં ત્રિનેત્રધારી મહાદેવજીને જોયા છે. બ્રહ્મા વિષ્ણુ આદિ અનેક જે દેવતાઓ હતા એ શું કરી રહ્યા હતા? ગત્વા તત્ર મહાદેવમ સાદદર્શ ત્રિલોચનમ વિષ્ણુ બ્રહ્માદિભિર્દેવો સેવ્યમાનમ સનાતનમ. બ્રહ્મા વિષ્ણુ અને બીજા જે રુદ્ર, આ બધા જે દેવો છે શિવની સેવા કરી રહ્યા હતા. ત્રણેય દેવો શિવની સેવા કરી રહ્યા હતા. બ્રહ્મા વિષ્ણુ આદિ દેવો જે સનાતન શિવની સેવા કરી રહ્યા હતા. અને બીજું સાથે સાથે કોણ છે સેવા કરવામાં? ગણેશ ભૃંગી નંદીશવે વીરભદ્રેશ્વરાદિભિ. ગણેશ છે, ભૃંગી નામનો ભગવાનનો ગણ છે, શૃંગી નામનો ભગવાનનો ગણ. ભૃંગી ભગવાનના શિષ્ય છે. મહાદેવજી જ્યારે ગોકુળમાં ભગવાન કનૈયો જન્મ્યો હતો એ સમયે મહાદેવના મનમાં લાલચાઓ જાગી કે મારે કન્હૈયાના દર્શન કરવા માટે જવું છે. ત્યારે એકલા નથી ગયા, શૃંગી ભૃંગી નામના બે શિષ્યને હારે લઈને ગયા. એક બાર શ્રી ભોલે ભંડારી એને ભેગા લઈને ગયા છે. અને જશોદાજી એ જ્યાં 56 ભોગનો થાળ લઈને બહાર આવ્યા અને 56 ભોગ એમાં પીરસાણા હતા ને એટલે શૃંગી ભૃંગી મોર થઈ ગયા આગળ. અમાર બાપુ એ કે 56 ભોગ ના ખાય, અમાર બાપુ 56 ભોગ ના ખાય. આ ઘણી વખત ગુરુને બોલવાના દે ને ચેલા આગળ થઈ જાય. અમાર બાપુ ભજીયા નહીં ખાય પણ ખાવા બાપુને તો પૂછ. બાપુને પૂછ્યા વગર ના પાડતી. એટલે બાપુને ખાવા છે તમે શું કામ ના પાડો છો? કોઈક દક્ષિણા આપવા આવે તો પરબારો એમ કે અમાર બાપુ પૈસાના હાથ ના આડાડે, પૈસાના હાથ ના આડાડે, કે આ ઝોલીમાં નાખી દો. આ ઉપૈણા તે દિન રાખતા થયા. નકર આ કાળા ઉનાળામાં આનું શું કામ હોય? ચૈતરમાં કથા વધારે હોય પણ આ ગરમી કરે પણ તોય રાખવા પડે, કારણ કે ચેલા આગળ થઈ જાય ને તો ધરવા થાય કે આમાં નાખો. શૃંગી ભૃંગી નામના ભગવાનના ગણો છે એ પણ એની સેવા કરી રહ્યા છે. નંદી ભગવાનની સેવા કરે છે. વીરભદ્ર ભગવાનની વીરભદ્ર ભગવાનની સેવા કરે છે. ઉપાસ્યમાનમ સદભક્ત્યા કોટિક સૂર્ય સમપ્રભા. આ બધા જ ભગવાનની ઉપાસનાઓ કરી રહ્યા છે. અને ભગવાનના શરીરની કાંતિ કેવી છે? કાંતિ કહેતા ભગવાનના શરીરનું રૂપ કેવું છે? ભગવાનનું શરીર દેખાવે કેવું છે? તો કે કરોડો સૂર્ય જ્યારે એક સાથે ઉગે ને કેવો પ્રકાશ થાય એવો પ્રકાશ એના શરીરમાંથી નીકળી રહ્યો છે. આવા શરીરનું સંચુલા દર્શન કરે છે. નીલગ્રીવમ પંચવક્ત્રમ ત્ર્યંબકમ ચંદ્રશેખરમ. નીલગ્રીવ, ગળામાં જે ઝેર પીધું હતું એના કારણે જે નીલકંઠ રૂપી જે ગળું થઈ રહ્યું હતું એ નીલકંઠ મહાદેવ બહુ શોભી રહ્યા હતા. નીલ એટલે નીલું ગળું જે મહાદેવજીનું લીલા કલરનું છે એ બહુ શોભી રહ્યું હતું. પંચવક્ત્રમ, મહાદેવને 5 મુખ છે. 5 મુખની અંદર 3 નેત્ર છે અને 2 ભુજાઓ. એટલે 5 મુખ હોય, 1 મુખ હોય તો 2 હાથ હોય, તો 5 મુખ હોય તો કેટલા હાથ થાય? મને ગણિત નથી આવડતું, તમે ગુણાકાર કરી લેજો. હું ગણિતમાં કાચો છું થોડો. હા, પછી તો હિસાબ કિતાબ કરવાનું થાય ને યજમાન કવર આપે તો હરખા ગણી લઈએ, પણ ગણિત થોડું કાચું છે. 3 ને એટલે 15 આંખો થઈ મહાદેવજીને. પંચવક્ત્રમ ત્ર્યંબકમ ચંદ્રશેખર. ત્ર્યંબકમ ચંદ્રશેખર મહાદેવજી. વામાંગે વિભ્રતમ ગૌરી
મહાદેવજીનો જે વામ ભાગ છે એ વામ ભાગમાં પાર્વતીજી બિરાજમાન છે. પુરુષનો ડાબી બાજુનો જે ભાગ છે એ પુરુષના ધર્મપત્નીનું સ્થાન છે. એ ડાબી બાજુમાં ગૌરી બિરાજમાન છે. વિદ્યુત પુંજ સમ પ્રભા કર્પૂર ગૌરમ ગૌરીશમ સર્વાલંગધારિણીમ શીતભસ્મલ સંદેહમ શીતવસ્ત્રમ મહોજ્વલમ. અનેક શ્લોકોની અંદર વર્ણન કર્યું છે. મહાદેવજી આવા છે, મહાદેવજી આવા છે, મહાદેવજી આવા છે. ગૌરીના સ્વરૂપનું વર્ણન કર્યું છે. અનેક પાપ કર્મ કરેલી ચંચુલા એ નર્કમાં જવાને બદલે શિવ ભક્તિને કારણે પાર્વતીજીની દાસી નહીં, એની સેવા કરનારી નહીં, પણ પાર્વતીજીની મુખ્ય સખી બની ગઈ છે. અને બંને એક વખત બેઠા હતા. એને એના પતિનો વિચાર આવ્યો ત્યારે ચંચુલાએ કીધું છે કે મારા પતિ ક્યાં હશે એ મારે જાણવું છે દેવી. અને ત્યારે દેવી પાર્વતીજીએ એવું કીધું કે ચંચુલા એ જાણવામાં મજા નથી. ચંચુલા કહે છે કે મને ખબર છે મારા પતિએ કોઈ સારા કામ તો કર્યા નતા એટલે સ્વર્ગમાં જાય, પરંતુ ક્યાં છે મારે એને જાણવું છે ને મારે એની ગતિ કરવી છે. અને એટલા માટે થઈ દેવીએ કીધું છે કે સાંભળ, તારો ધણી એ એના કુકર્મને કારણે નરકની અનેક પીડાઓને ભોગવી રહ્યો છે. તો દેવી એનો ઉદ્ધાર કઈ રીતે કરવો? જો એ શિવ મહાપુરાણ કથાને સાંભળે તો એનો ઉદ્ધાર થાય. અને ત્યારે દેવીએ કીધું છે કે તો તમે જ શિવ મહાપુરાણ કથાનું આયોજન કરો. અનેક ગણા કથાકારોના નામ બોલાવવામાં આવ્યા. તુંબુરુ નામનો ગાંધર્વ, યોગ્ય મંડપ બાંધવામાં આવ્યો. તુંબુરા નામના ગાંધર્વને આ કથાનું રસપાન કરાવવા માટેની જવાબદારી સોંપવામાં આવી. એ ગાંધર્વ છે એ જાય છે, કથા સંભળાવે છે, પકડીને બાંધીને બેસાડે છે. અને જેવી કથા પૂર્ણ થાય છે એ જ તુરંત એ જ સમયે બિદુંગનો ઉદ્ધાર થાય છે. અને બિદુંગનો ઉદ્ધાર તો થાય છે પણ શિવલોકને પ્રાપ્ત થાય છે. શિવલોકને પ્રાપ્ત થયો છે. અને શિવચરણ જ્યાં પ્રાપ્ત થયા છે, બિદુંગે કીધું છે કે તમે હે મહાદેવજી આવા આવા કર્મ કરવા છતાં પણ મને તમારા ચરણોમાં સ્થાન દીધું છે. ત્યારે મહાદેવજી એવું કહે છે કે આ જે વાત જે કંઈ પણ કરવાની છે ને એ તારી પત્નીને કર. એના સ્વભાવને કારણે તને કથા સાંભળવા મળી અને કથા સાંભળવાને કારણે તે મારા ચરણને પ્રાપ્ત કર્યું છે. કથાનો એટલો મહિમા છે, કથાનો એટલો પ્રભાવ છે. બિદુંગ મહાદેવજીની સુંદર રીતે સ્તુતિ કરે છે. સ્તુતિ કરી છે, મહાદેવજી પ્રસન્ન થયા. એ બાદ કથા શ્રવણ કરવા માટેની અમુક વિધિઓ ભગવાન વેદવ્યાસજીએ જણાવી હતી. જે વિધિઓ કથા શ્રવણ કરવા માટેની જે વિધિઓ છે એ બધી જ વિધિઓનું વર્ણન મેં દેવી ભાગવતમાં કર્યું હતું કે અમુક નિયમ પાડવા જોઈએ, સંયમ પાડવા જોઈએ. એમાં ને આમાં બહુ ઝાઝું અંતર નથી. ગુરુ ધારણ કરીને પછી કથા, એક મહત્વની વાત કહી દઉં, ગુરુ ધારણ કરીને પછી કથા સાંભળવી જોઈએ. અને જ્યાં સુધી તમારા ગુરુ ન હોય તો વ્યાસ આસન પર જે બિરાજમાન છે, એટલે કે જે વક્તા છે, એ વક્તાને જ પોતાના ગુરુ સમજીને પછી એની પાસેથી કથા સાંભળવી જોઈએ. આવું અમુક વર્ણન છે. એ બાદ વક્તાઓને શું કર્મ કરવું જોઈએ એનું વર્ણન છે. શ્રોતાઓને શું કર્મ કરવું જોઈએ એનું વર્ણન છે. યોગ્ય મુહૂર્ત કાઢી, કથાનું મુહૂર્ત કાઢી અને યોગ્ય સ્થાન પસંદ કરવું, સ્થાન પસંદ કરીને યોગ્ય જગ્યા પસંદ કરવી, ગૌમૂત્રથી એને પવિત્ર કરવું વગેરે વગેરે, ગાયનું છાણ વગેરે વગેરે બધી ચર્ચાઓ કરવી. આ જે બાબતોની ચર્ચાઓ છે એ કરવામાં આવી છે. વક્તા અને શ્રોતાના નિયમોનું પાલન કઈ રીતે કરવું આ બધી કથાઓને ગાઈ છે. અને એ બાદ મહાત્મ્ય પૂરું થાય છે અને અહીંયાથી વિદ્યેશ્વર સંહિતાની શરૂઆત થાય છે, જે કથાને આપણે આવતીકાલથી સાંભળ્યું. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય.
ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો સદગુરુજી તમારી જય જય હો સદગુરુજી તમારી જય જય હો મહાદેવ 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 તમારી જય 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 બોલીએ મોવેશ્વર મહાદેવ દેવ કી જય વાછરા દાદાની જય દ્વારિકાધીશ કી જય હરસિદ્ધિ માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ. મહાદેવ તો વિદ્યેશ્વર સંહિતામાં આપણે આવતીકાલથી પ્રવેશ કરીશું. આજે આપણી વચ્ચે અગત્યના એક મહેમાન ઉપસ્થિત છે, જામનગરથી પધાર્યા છે, જેમની કથા આજથી લગભગ એકાદ વર્ષ પહેલાં હું કરી ચૂક્યો છું. આખું મંડળ છે, અર્જનભાઈ કરમૂર, બિપિનસિંહ ઝાલા, અમારે કેશુ મહારાજ અને એમની સાથે શૈલેષ બાપુ, આ બધા જ પધાર્યા છે. એ રમણીક બાપુ છે, આ બધા જામનગરથી આવ્યા છે. આજથી વર્ષ દિવસ પહેલાં એક સામૂહિક કથા હતી. એ સામૂહિક કથા અમે ત્યાં જામનગરમાં અતિ ભવ્ય અને અતિ દિવ્ય આયોજન હતું. રોજ 2-3 હજાર જેટલા માણસો આવતા અને કથાને સાંભળતા. એ જ આ વર્ષે એમણે ભાગવત કથાનું આયોજન કર્યું હતું. ત્યાં પણ અમે ગયા હતા. અર્જનભાઈનો અને બધાનો મારી પ્રત્યે ખૂબ ભાવ છે. મારી જ્યાં પણ કથા હોય છે ત્યાં એ બધા ગાડી લઈને પહોંચી જ જાય છે. એટલે વ્યાસપીઠ તરફથી અર્જનભાઈનો હું ખૂબ સ્વાગત કરું છું. આપને વ્યાસપીઠ પર આવવા નમ્ર વિનંતી છે. એમની સાથે સાથે કેશુ મહારાજ પણ છે, એમને પણ આવવા નમ્ર વિનંતી છે. રમણીક બાપુ આપ પણ બતાવો, બિપિનસિંહ, શૈલેષ બાપુ બધા આવો. અમારે કેશુ મહારાજ છે એ જામનગરમાં અન્નક્ષેત્ર ચલાવે છે. જામનગરમાં અરવિંદ હોસ્પિટલ છે. ત્યાં રોજ સવારે 150થી 200 માણસોને વિના મૂલ્યે એક પણ રૂપિયાનો ફાળો કર્યા વગર અને એક પણ રૂપિયાનું કોઈ પાસેથી દાન લીધા વગર વિના મૂલ્યે રોજ સવારે અન્નક્ષેત્ર કરે છે અને રોજ સવારે 150થી 200 માણસોને જમાડે છે. અરવિંદ હોસ્પિટલ જેટલા દર્દીઓ હોય છે એ બધા ત્યાં નાસ્તો કરે છે અને એ બધા દર્દીઓ છે એ તે નાસ્તો કરે છે. પછી દર રવિવારે વૃદ્ધાશ્રમમાં ભજીયા ખવડાવવા જવાનું અને દર રવિવારે એ હોસ્પિટલમાં જેટલી બહેનો, જે સુવાવડી બહેનો હોય, જેને સંતાનનો જન્મ થયો હોય, એને ચોખા ઘીનો હીરો ખવડાવવા જવાનો. એક પણ રૂપિયાનો એમ કહેવાય છે કે ફાળો કર્યા વગર. ધન્ય છે બાપ, એમની ધન્યતા કહેવાય. ભજ ગોવિંદ નારાયણ ભજ ગોપાલ નારાયણ ઓ ભજ ગોવિંદ નારાયણ ભજ ગોપાલ નારાયણ ભજ ગોવિંદ નારાયણ ભજ ગોપાલ નારાયણ ભજ ગોવિંદ નારાયણ ઓ મેરે શિવજી ભજ ગોપાલ નારાયણ ભજ ગોવિંદ નારાયણ ભજ ગોપાલ નારાયણ ભજ ગોપાલ નારાયણ ભજ ગોપાલ નારાયણ. આઈએ બધા બહેનોને વિનંતી છે કે આરતી કરો. આરતી કરવા માટે આગળ પધારો. આવો.
જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય આરતી મહાદેવજીની થાય આરતી ઉમા મયાની થાય દેવડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય અરે પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલનો હાર અરે અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર પ્રભુ તમે પહેરો તો આનંદ થાય હરે તમે પહેરો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતી નાથો મંગલાય તનોરી સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો બોલ્ય મવેશ્વર મહાદેવ હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ આઈએ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો હરિગુણ ગાવા હરિરસ પીવા સાથે સૌને લાવજો આજની આ કથાને અહીં વિશ્રામ આપીએ છીએ